ભુજ આગામી સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભુજ શહેરના વોર્ડ નંબર 2 ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ વિશેષ અને મહાનુભાવો કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ વી.કે. હુંબલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે પૂર્વ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભુજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી આમદભાઈ ચાકી તથા નવલસિંહ જાડેજા, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ યોજાયેલી સભામાં ઉપસ્થિત આગેવાનોએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આ નવું કાર્યાલય વોર્ડ નંબર 2ના રહીશો માટે આશીર્વાદરૂપ બનશે। પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાની સાથે રહેશે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। હું અરુણ જુમાત્રાયા, વોર્ડ નંબર 2ના મારા મેસેજ ઉમેદવાર તેમજ કાસમભાઈ કેવર, નરેન્દ્રમનજી ભીલ તેમજ અંજલિબેન, ચારે ચાર કોંગ્રેસે જ્યારે મત આપ્યા છે, ચારે ચાર ઉમેદવાર છે, જે વસ્તુ આજે આ વોર્ડ નંબર 2માં જ્યારે મોકલ્યો છે ત્યારે છાતી ઠોકીને અમે કહીએ છીએ એ અમારી પેનલ બનાવી છે, એ અમે લડાકુ તરીકે લડશું। ઉમેદવારીમાં પ્રજાના હર વાચન હશે એને સ્વીકારીને કામ કરાવશું। આ પ્રજાને જે 5 વર્ષથી તકલીફ પડી છે તો ઇન્શાલ્લાહ અત્યારે પોઝિશનમાં જે કદાપી ચૂંટાઈ અમે આવશું તો એ કામ કરશું, નહીં હોય તો કામ કરતા રહ્યા છીએ અને કરીએ છીએ અત્યારે સુધી। અત્યારે વોર્ડ માટે અમારે જે અમારી પ્રજા મતદાતા છે એને એટલો જ કહીએ છીએ કે 26 તારીખે મારી માઓ બહેનો ને જે મારા ભાઈઓ બુજુર્ગ એને એટલો જ કહીએ છીએ કે 26 તારીખના થોડુંક કામ મૂકી ને અમને મતદાન માટે થોડીક ટાઈમ ફાળવી ને મહેનતની જરાક જરૂર છે, એ જ અમારી રાહ છે। ઉપલબ્ધ કરવા સાથે સાથે અમે જે વિસ્તારમાં ક્યાંક રોડ રાઈટ, ગટરવાળું પાણી, આવી કેટલી બધી સમસ્યાઓ રૂબરૂ જ્યારે મહિલાઓને અને આગેવાનોને મળ્યા છે ત્યારે જાણવા મળી છે, એ 14 મુદ્દાઓને લઈ અને અમે આવતીકાલથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશું અને નગરપાલિકા તથા સરકાર સામે તમામ પ્રશ્નોમાં નગરજનોને વાચા મળે અને જે મતદારો મત આપવાના છે તે પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ખૂબ મહેનત કરશે। પણ ખાસ આપ સૌના માધ્યમથી નગરજનોને, વાલા મતદારો, વોર્ડ નંબર 2ને વિનંતી છે કે 26મી તારીખે સવારે મતદાન કરવા માટે અચૂક પોતાનો સમય ફાળવી અને આવે।